સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા માટે 4 વાગ્યા સુધીનો સમય અત્યંત ભારે છે। 4 વાગ્યા સુધી સુરત નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ, 4 વાગ્યા સુધી વલસાડ તાપીમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। 4 વાગ્યા સુધી ડાંગ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। તો 13 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 4 વાગ્યા સુધી રાજ્યના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાત કે જ્યાં 4 વાગ્યા સુધીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અમુક કાંઠા વિસ્તારના સૌરાષ્ટ્રના કે જ્યાં 2-3 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે કચ્છ અને મધ્ય ગુજરાત સહિતના અમુક જિલ્લાઓ કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 15 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જો ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો 13 જિલ્લા એવા છે કે જ્યાં સાંજે 4 વાગ્યા સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે 4 વાગ્યા સુધી ડાંગમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે વલસાડ અને નવસારી કે જે હાલ અત્યારે સૌથી વધારે પ્રભાવિત છે, ગત રાતથી જે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે તે અત્યારે પણ યથાવત છે। ત્યારે એલઈડીના માધ્યમથી પણ સમજીએ કે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે। જો સૌપ્રથમ રેડ એલર્ટની વાત કરવામાં આવે તો 4 વાગ્યા સુધી સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા આ તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જો યલો એલર્ટની વાત કરવામાં આવે તો પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે કચ્છ, મધ્ય ગુજરાત અને કાંઠા વિસ્તારના સૌરાષ્ટ્રના ભાગો એવા છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ કે ત્યાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, માફ કરશો, યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ આ તમામે જિલ્લા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધીની આગાહી છે। રેડ એલર્ટની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે 4 વાગ્યા સુધી અલગ અલગ જિલ્લામાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી આ તમામ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો આગળ વાત કરવામાં આવે તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગની સૂચના। રાજ્યના દરિયાકાંઠા પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। રાજ્યમાં હજુ પણ સિઝનનો 29% વરસાદ ઓછો છે। માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે અત્યાર સુધીમાં જે રાજ્યમાં વરસાદ હોવો જોઈએ તેના કરતાં 29% સિઝનમાં વરસાદની હજુ પણ ઘટ છે। આગામી 5 દિવસ રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 24 जुलाई तक गुजरात रीजन में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में ये स्थिति बने रहने का संभावना रहेगा। इसमें जो रेड वार्निंग दिया गया है आज गुजरात रीजन में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग जो दिया गया है अरावली, पंचमहल, दाहोद, माहीसागर, छोटाउदेपुर, नर्मदा, बहरूच और तापी के लिए दिया गया है। और येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में गया है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद एंड बड़ौदा के लिए दिया गया है। और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव और बोटाड के लिए दिया गया है। कल रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट आ रहे हैं पंचमहल, दाहोद, माहीसागर और वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, बड़ौदा, छोटाउदेपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है रेनफॉल ऑरेंज वार्निंग के साथ। तो हवामान निष्णांत अंबालाल पटेलની મોટી આગાહી। અંબાલાલ પટેલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ડાંગ આફવામાં પૂરની શક્યતા,
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા. પાટણ, સમી, હારીજમાં વરસાદની શક્યતા. મહેસાણા, બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો વાવ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. મહીસાગર, નર્મદા, તાપી, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે. નવસારી, સુરત, ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો આ તરફ ભરૂચ, નર્મદા, તાપીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા. આગામી 48 કલાક અને તારીખ 27મી જુલાઈ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવા, વલસાડના ભાગોમાં તો ઘોડાપૂર આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત નવસારી અને સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તદ ભાગોમાં પણ ભારે તો ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી, નર્મદામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભરૂચના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ ગુજરાતના ભાગો જળમગ્ન બનવાની શક્યતા વધુ રહે. લો લાઇન એરિયામાં પાણી ઘૂસી જવાની શક્યતા રહેતા જનધને કાળજી રાખવી ઈષ્ટ રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગમાં વરસાદ થશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહેસાણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વિસનગર, કલોલ, કડી, દેત્રોદ, બેચરાજીના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વિસનગર, સિદ્ધપુર અને અન્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વાવ, થરાદ અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગો, ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આગળ વાત નવસારીની કે જ્યાં ચીખલીમાં કાવેરી નદીમાં પૂરની સ્થિતિ. ઉપરવાસમાં ભારે વરસાદથી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીનું જળસ્તર વધતા ચીખલી રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા. નદીનું ભયજનક સ્તર જોતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થિતિને કંટ્રોલમાં રાખવા માટે નીચાણવાળા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વહીવટી પ્રશાસનની નાગરિકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ છે. નદીમાં પૂર જોવા માટે અથવા તો સેલ્ફી લેવા માટે ત્યાં નજીકમાં ન જવા માટે પણ કહેવાયું છે. જોખમી વિસ્તાર તરફથી રસ્તા પર બેરિકેડિંગ કરી પ્રશાસને નાકાબંધી કરી. રિવરફ્રન્ટ સુધી પાણી પહોંચતા રહીશો, વેપારીઓમાં ચિંતાનો માહોલ. જિલ્લા કલેક્ટર, મામલતદાર, પોલીસ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. દ્રશ્ય સીધા બતાવવા માંગીશ. કાવેરી નદી પર અત્યારે આપણે ઉપસ્થિત છે. ચીખલી તાલુકામાંથી જે કાવેરી નદી પસાર થાય છે એ અત્યારે બે કાંઠે વહેતી થઈ છે. આ સમગ્ર પરિસર જે છે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલની સપાટી 21 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તડકેશ્વર મહાદેવ મંદિર છે, સાથે જ અહીંયા શ્રદ્ધા કુટીર, યજ્ઞશાળા છે, તમામ પરિસર જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીંયા બેસવા માટે બાકડા બનાવવામાં આવ્યા હતા, એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં લોકોને ન આવવા માટેની અપીલ કરવામાં આવી છે. કાવેરી નદીના જળસ્તર વધતા 19થી વધુ ગામો જે છે એને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને બિલ્લીમોરા છે, ચીખલીના કેટલાક વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. હાલ કાવેરી નદીની સપાટી 21.50 ફૂટ સુધી પહોંચી છે, જે ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે. બે કાંઠે નદી વહેતા બિલ્લીમોરાના, દેસરા સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે. કાવેરી નદીની જળ સપાટી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી. તો ભારે વરસાદથી તાપી જિલ્લાની નદીઓ તોફાની બની. વ્યારામાંથી પસાર થતી મેંઢોળા નદીનું તોફાની સ્વરૂપ. નદીઓના પાણી મનકામેશ્વર મંદિર માર્ગ પર ફરી વળ્યા છે. માર્ગ પર પાણી ફરી વળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો.
તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ અને વાલોડ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો બતાવવા માંગીશ. આ છે વ્યારા તાલુકામાંથી પસાર થતી મીંઢોળા નદી, જે બે કાંઠે વહી રહી છે. સામે મનકામેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, જે સંપર્ક વિહોણું થયું છે. એટલે કે અહીંથી જે આવન જાવન કરવા જે ભક્તો જઈ રહ્યા છે તે ફરીને જવું પડી રહ્યું છે. ખાસ કરીને જે મીંઢોળા નદીનો જે પ્રવાહ છે તે વધી રહ્યો છે, જેને લઈને નદી કિનારે લોકો ન જાય તેની અપીલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને જે નદીઓમાં જે પાણીની આવકને લઈને જે કિનારે આવેલા જે ઘરો છે, જે લોકો છે, તે લોકોને પણ હાલ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે કાંઠા વિસ્તારમાં નહીં જવા માટે તંત્ર દ્વારા અપીલ કરી દેવામાં આવી છે. ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી. તો તાપીના સોનગઢ તાલુકાનો ડોસાવાડા ડેમ કે જે સંપૂર્ણ ભરાયો. ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા 12 ગામને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા. ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી. ત્યારે નીચાણવાળા આસપાસના 12 જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યાં નદી નજીક ન જવા પણ પ્રશાસન તરફથી લોકોને સૂચના આપવામાં આવી છે. ત્યારે ચોમાસાની સિઝનમાં ડેમ સંપૂર્ણ ભરાતા ખેડૂતો, પશુપાલકોમાં ખુશી. આગળ વાત કરીએ તો વલસાડના સૌથી પોશ ગણાતા પાલી હિલમાં પાણી ઘૂસ્યા છે. પાલી હિલમાં ઘૂસ્યા વાંકી નદીના પાણી. પાલી હિલ વિસ્તારમાં પાણી ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. કરોડોના બંગલામાં રહેતા લોકોના જીવ અદ્ધર થયા. વલસાડ અને એનડીઆરએફની ટીમ પણ પાલી હિલ્સ વિસ્તારમાં જવા માટે રવાના થઈ છે. વરસાદ અને વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ. આના સમન્વયને કારણે વલસાડની વાંકી નદીમાં જે પ્રમાણે સતત પાણી આવી રહ્યું છે, વાંકી નદી ઉભરાઈ છે અને જે વરસાદી પાણી વલસાડ ગ્રામ્ય વિસ્તારનું હોય છે એ વાંકી નદીમાં ન જતા વલસાડની સૌથી પોશ ગણાતી સોસાયટી પાલી હિલમાં પાણી ભરાયા છે. આમ પાલી હિલ સોસાયટીમાં ક્યારેય પાણી નથી ભરાતા હોતા, પરંતુ આજ રોજ જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે અને આ દ્રશ્યો જે દેખાડે છે, અહીંના એ થી લઈને કે રોડ સુધીના જે વિસ્તાર છે એની અંદર પાણી ભરાયા છે. કમર સુધીના પાણી, કોઈક જગ્યાએ ઘૂંટણ સુધીના પાણી અને અમુક ઘરોમાં પણ પાણી ભરાયા છે. વાંકી નદીની અંદર સતત પાણી વધી રહ્યું છે અને દરિયાની ભરતી પણ હવે શરૂ થશે તેવા સંજોગોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, કારણ કે વરસાદી પાણી હવે ક્યાંય જઈ શકે એમ નથી અને સતત વરસાદ વધતો રહે છે. જેમ જેમ ડેવલપમેન્ટ થતું ગયું તેમ તેમ પાણીના જે ક્યાસ હતા, નેચરલ જે પાણી નીકળવાના જે ક્યાસ હોય છે એ પૂરાઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ. તો વલસાડના પાલી હિલમાં એનડીઆરએફની ટીમ પહોંચી છે. પાલી હિલમાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું. વલસાડ પાલિકાની ટીમ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી છે. પાલિકાના એસટીપી પ્લાન્ટમાં કામ કરતા 3 શ્રમિકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે પાણી કે જે પોશ ગણાતા પાલી હિલ સુધી પહોંચ્યા છે વલસાડ પાલિકાની ટીમ. આ સાથે એનડીઆરએફની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી અને જે 3 શ્રમિકો કામ કરી રહ્યા હતા, જે ત્યાં ફસાયા હતા, તે ત્રણેયનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વલસાડમાં ભારે વરસાદની સ્થિતિને લઈ એનડીઆરએફની ટીમો તૈનાત. સુરત, વલસાડ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં એનડીઆરએફ સ્ટેન્ડ 2. સુરતના પર્વત પાટિયા, ઉધનામાં સ્થિતિ પર એનડીઆરએફની ટીમ સતત નજર રાખી રહી છે. વલસાડના હનુમાન બગડા, દરુડિયા બોર્ડ, તરિયા બોર્ડમાં એનડીઆરએફની ટીમ તૈનાત. એનડીઆરએફની ટીમ સ્થાનિક પ્રશાસન સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરશે. આગળ વાત કરીએ તો સુરતમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર. સુરતમાં ખાડી ઓવરફ્લો થઈ છે. સુરતના સંજયનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી. સંજયનગરમાં 2 રેસ્ક્યુ ટીમ તૈનાત કરી દેવાઈ છે. સુરતમાં ફાયરની સાથે એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય. લિંબાયત, કાંગારૂ સર્કલ, સાણિયા ગામમાં ફાયર વિભાગની ટીમો સ્ટેન્ડ બાય છે. મીઠી ખાડી, ગીતાનગર, ડુંભાલ સહિતના વિસ્તારોમાં પણ ફાયરની ટીમ સ્ટેન્ડ બાય. પુણા પાટિયાથી ડિંડોલી રોડ પાસે ખાડીના પાણી ફરી વળ્યા છે. ત્યારે ખાડી બ્રિજ પાસે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સુરતમાં પાંડેસરામાં ખાડી ભયજનક સપાટીએ પહોંચી. ખાડી કિનારે આવેલા પ્રેમનગરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. કૃષ્ણનગરમાં પાણી ભરાઈ જતા પાંડેસરાના લક્ષ્મીનારાયણ નગરમાં પણ પાણી ભરાયા છે. વૈદવાડ ખાડીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા.
ત્યારે ફરી એક વખત ખાડી પૂરની સ્થિતિ જોવા મળી છે સુરતમાં. હજી તો ગણ્યા ગાંઠ્યા દિવસો થયા છે કે જ્યારે સુરતમાં ખાડી પૂર આવ્યું હોય, લોકો 3 થી 4 દિવસ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હોય, ત્યારે ફરી એક વખત થોડા વરસાદમાં ભેદવાડ ખાડી કે જે ઓવરફ્લો થઈ છે અને ખાડીના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે. પાંડેસરાના લક્ષ્મીનારાયણ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા, કૃષ્ણનગરમાં ખાડીના પાણી ફરી વળ્યા છે, પ્રેમનગર વિસ્તારમાં પણ ખાડીના પાણી ફરી વળ્યા છે. આગળ વાત કરીએ તો સુરતની ભેદવાડ ખાડી કે જે ઓવરફ્લો થઈ છે. ભેદવાડ ખાડી 7.45 મીટર પર પહોંચી. ભેદવાડ ખાડીની જળસપાટી 7.20 મીટર. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં હજુ 2 કલાક અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ત્યારે હજુ પણ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ભેદવાડ ખાડી કે જે હાલ અત્યારે ઓવરફ્લો થઈ છે, જેને કારણે આસપાસમાં નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં એલર્ટ કરવામાં આવ્યું છે. હજુ પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ આગામી 2 કલાક માટે સુરતમાં આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના રેલ વેપારને ભારે અસર પહોંચી. ઉદવાડા પારડી રેલખંડ પર માટી ધસી પડતા રેલ વેપાર પ્રભાવિત. ઉદવાડા પારડી સ્ટેશન પર ભારે વરસાદથી લેન્ડસ્લાઇડથી ટ્રેનના સંચાલન પર અસર પહોંચી છે. અમદાવાદ બાંદ્રા કર્ણાવતી એક્સપ્રેસને વલસાડ સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકરને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. ભુજ દાદર સયાજીનગર એક્સપ્રેસને પણ સુરત સુધી ટર્મિનેટ કરવામાં આવી. બાંદ્રા ટર્મિનલ્સ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ આજે વલસાડથી ઉપડશે. ડબલ ડેકર મુંબઈ સેન્ટ્રલને બદલે નવસારીથી ઉપડશે. સયાજી નગરી ટ્રેન દાદરાને બદલે હવે આજે સુરતથી ઉપડશે. રેલવે મુસાફરોને રેલવે પ્રશાસનની અપીલ, ઘરેથી નીકળતા પહેલા ટ્રેનના સમય અને સ્ટોપેજ ચકાસીને જ નીકળે. આગળ વાત કરીએ તો નવસારીના જલાલપુર તાલુકામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. જલાલપુર તાલુકામાં આવેલા ખરસાડ ગામના માર્ગ પર પાણી ફરી વળ્યા. ખરસાડ ગામમાં પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના પ્રવેશદ્વાર પર પાણી ભરાતા આવન જાવન બંધ થઈ. ખરસાડ ગામમાં 5 ગામના પાણી આવતા મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. ત્યારે ખરસાડ ગામમાં પાણી ભરાતા ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે, ગામમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે અને ગામના પ્રવેશદ્વાર પર જ કેડસમાં પાણી ભરાતા આવન જાવન પણ ગામની બંધ થઈ. ખરસાડ ગામમાં 5 ગામથી આવતો મુખ્ય રસ્તો બંધ થયો છે. નવસારીના બિલીમોરા શહેરમાં બંને તરફથી નદીઓના પાણી ફરી વળ્યા છે અને નવસારીના બિલીમોરા શહેરને બંને તરફની નદીઓએ ઘેર્યું છે. કાવેરી અને અંબિકા નદીના પાણીએ બિલીમોરાને ઘેરી લીધું. કાવેરી નદીના પાણી ગઈકાલથી જ બિલીમોરા શહેરમાં ફરી વળ્યા છે. હવે અંબિકા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે અને અંબિકા નદીના પાણી પણ શહેરમાં ઘૂસ્યા. અંબિકા નદીના પાણી વાડિયા, શિપયાર્ડ, બંદર રોડ સહિતના વિસ્તારમાં ફરી વળ્યા છે. ધોબી તળાવ આ સાથે ઓરિયા મોરિયા વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. પાણીમાં ફસાયેલા લોકોની મદદે એનડીઆરએફની ટીમ પહોંચી છે. બિલીમોરાના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો આજના દિવસમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજના દિવસમાં વલસાડ તાલુકામાં 8.23 ઇંચ વરસાદ. આજના દિવસમાં ઉમરગામમાં 6.61 ઇંચ વરસાદ ખાબક્યો છે. પારડીની વાત કરવામાં આવે તો પારડીમાં 6.54 ઇંચ વરસાદ ખાબક્યો. પલસાણામાં 5.79 ઇંચ વરસાદ ખાબક્યો. ગણદેવીમાં 5.8 ઇંચ વરસાદ, ચીખલીમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો તો મફવામાં પણ 4.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામમાં 4.53 ઇંચ, વાલોડમાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો, વ્યારામાં 4.21 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અંબિકામાં 4.6 ઇંચ વરસાદ ખાબક્યો તો જલાલપુરમાં 4.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. એટલે કે આજના દિવસમાં કુલ 104 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધારે આજના દિવસમાં વલસાડમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉમરગામમાં 6.61 ઇંચ વરસાદ ખાબક્યો. આગળ વાત કરવામાં આવે તો વાલોડમાં 4.45 ઇંચ વરસાદ ખાબક્યો, વ્યારામાં 4.21 ઇંચ વરસાદ ખાબક્યો, અંબિકામાં 4.6 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે જલાલપુરમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે. સૌથી વધારે વલસાડમાં 8.23 ઇંચ વરસાદ ખાબક્યો. વલસાડમાં જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. સુરક્ષિત રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પ્રશાસન પણ
હાલ અત્યારે એલર્ટ મોડ પર છે. જલાલપુરમાં 3.9 ઇંચ વરસાદ, કપરાડામાં 3.9 ઇંચ વરસાદ વરસ્યો, તો નાના પોંઢામાં 3.7 ઇંચ વરસાદ, બારડોલીમાં 3.74 ઇંચ વરસાદ, નવસારીમાં 3.58 ઇંચ વરસાદ, જ્યારે ઉકાઈમાં 3.39 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે આજના દિવસમાં જલાલપુરમાં 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે, બારડોલીમાં 3.74 ઇંચ વરસાદ ખાબક્યો. નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉકાઈમાં 3.39 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે આજના દિવસમાં વાપીમાં 3.11 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વલસાડમાં આજના દિવસમાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો. 8.23 ઇંચ વરસાદથી વલસાડ કે જે જળબંબાકાર થયું છે, અલગ અલગ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે. આગળ વાત કરીએ ડાંગની, તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીનું રૌદ્ર સ્વરૂપ. અંબિકા નદી પર આવેલા ગીરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગીરા ધોધ નજીક જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને સેલ્ફી પાડવી, ત્યાં નજીકમાં ન જવું તે પ્રકારની પણ પ્રશાસન તરફથી સૂચના આપવામાં આવી છે. ગતરોજ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડેલ છે, જેમાં આહવામાં 128 mm, 5 ઇંચ જેટલો વરસાદ, વઘઈમાં 183 mm, 7 ઇંચ જેટલો વરસાદ અને સુબીરમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડેલ છે. એ વરસાદ આજે પણ શરૂ છે, જેને કારણે ગ્રામ્યમાં વિસ્તારોમાં જે કોઝવે ઓવરટેપિંગ થવાને કારણે અમુક રસ્તાઓ બંધ છે, જેમાં વૈકલ્પિક સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યાંથી ગામ લોકોને જવા માટે અપીલ કરવામાં આવે છે. તેમજ નાગરિકોને નદી નાળા જળાશયોની નજીક નહીં જવા માટે અપીલ કરવામાં આવે છે. ગતરોજ રાત્રે 3 જેટલા સરપંચના બનાવો પણ બનેલ છે અને આ માટે સિવિલ હોસ્પિટલ આહવા તેમજ આરોગ્ય કેન્દ્રો ખાતે પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે અને એમની સારવાર માટેની તમામ તૈયારીઓ કામગીરી શરૂ છે. તો ડાંગ જિલ્લામાં સતત વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ, અંબિકા, પૂર્ણા, ગીરા, છાપરી સહિતની નદીમાં પૂરની સ્થિતિ છે. ભારે વરસાદથી ડાંગ જિલ્લાના 13 રોડ પર પાણી ફરી વળ્યા. 13 રોડ પર પાણી ફરી વળતા હાલ અત્યારે વાહન વ્યવહાર પણ બંધ કરવાનો વારો આવ્યો છે. સુસરદા, ચીખતલા, આંબાપાડા સહિતના ગામોને જોડતો કોઝવે હાલ અત્યારે પાણીમાં ગરકાવ. કોઝવે પરથી પાણી ન ઉતરે ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ લોકોને કહેવામાં આવ્યું છે.